બારવટીઓની વચ્ચે સલામત હતી, આ સોસાયટીમાં સલામત નથી. મોટા મોટી દુઃખની વાત, બારવટીઓની વચ્ચે સલામત હતી. GTPL પર નિહાળી રહ્યા છો તમે સુંદર પ્રસારણ, અને આ પ્રસારણ પહોંચાડવામાં સાથ આપી રહ્યા છે ગોપીયાર્ડ. બહુ ધન્યવાદ કે આજનું બહુ જ રૂડું આયોજન કર્યું છે બાપ. એમને જોરદાર તાળીઓના ગળાથી વધાવી દો ભાઈ 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 બબલુભાઈ ને. આમ તાળી તો પાડો, તાળી પાડવામાં બહુ ડખા નહીં. આમ તાળી પાડો ને આમ ભજનમાં કોઈ દી ચિકનગુનિયા ન થાય. આ તાળી પાડો કોઈ દી લખવો ન થાય. આ ભજનની તાળીનું પ્રમાણ છે. એવા બબલુભાઈ બી ગુપ્તા એમના મિત્રો આન આપી અને જે મહેમાનો પધાર્યા છે મહેમાનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહેમાનો તો માન જ દેવાય. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં. કાકા હજી ઘેર જાવું નહીં, પછી ભલે વર્ષે કંચનના મેં આવ હોનાના કદાચ વરસાદ થતા હોય પણ માન મર્યાદા નો જળવાય તો ત્યાં નો જવાય. પણ આજ ભોળાના દરબારની મારી બા એક માન સન્માનનો મેળાવડો હોય. આટલો મોટો પણ મોટો કોઈ દી મોટાઈ ન કરે, બડો બળાઈ ન કરે, બડો ન બોલ ન મળી. હવે એમને ખાલી હાથે જો ઘરવાળા બોલે કરવું હું ક્યાં બરોબર પાદરમાં આવું મંદિર ભાડી કાંઈ નીકળે નહીં ભાઈ. હું કારણ કે ભોળિયોના કોઈ દાગીના પહેરે નહીં અને એના દાગીના કોઈ લે નહીં. આ ભોળાનાથનો દાગીનો મળી જાય તો મારો ને તમારો દાગીનો પહેરવાનો દોરો જો કોકને મળી જાય સીતામ ઘાલીને ઘર ભેડો. પણ એક ભોળિયાનાથનો દાગીનો બાયું ભાઈઓ બધા ભેળા બોલો રુદ્રેશ્વર મહાદેવ કી. વાહ ભાઈ વાહ, 92% હો, વધી લ્યા. આ ત્રીજો છેલ્લો તાસ, હવે 100% થાવી જોઈએ. જોરદાર હો, બધા અહીંયાના ભાવથી ઊંચા હાથ કરીને બોલજો બોલો રુદ્રેશ્વર મહાદેવ કી. ભાઈ ભાઈ વાહ, મારું અમદાવાદ વાહ. અમરાવાડીનો જોરદાર તાળીઓ આપના માટે શ્રી સુધીરભાઈ બ્રહ્મભટ્ટ. જોરદાર તાળીઓ મિત્રો.